સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહારાષ્ટ્ર અને સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલી બંગાળી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ 23 એપ્રિલ 2026ની વહેલી સવારે આરોપીઓએ ચાકણ સ્થિત ક્ષમતા જ્વેલર્સનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ગેંગે દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 72.22 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો છે। ઘટનાના બાદથી મહારાષ્ટ્ર પોલીસ આરોપીઓની શોધખોળમાં હતી, ત્યારે સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કેસનો મહત્વનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ધરપકડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી રૂપિયા 9.40 લાખથી વધુની કિંમતનો ચોરાયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો। સુમિત બંગાળી માત્ર 22 વર્ષની ઉંમરે જ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। તેના વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ગરફોડ ચોરી, અન્ય કલમો હેઠળ કુલ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તેનો સાથી રાહુલ ગોંડ પણ ચોરી અને જુગાર સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ગેંગે મંજૂરી કામની આડમાં વિસ્તારોની રેકી કરતી અનેક તક મળતા જ મોટી ચોરીઓને અંજામ આપતી હાલ આ બંને આરોપીઓ કાયદેસરની કાર્યવાહી બાદ પુણે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।